આ પગાર ક્યાં થાય છે? પગાર આ 3 તારીખ. હા તે હોબળો, હા. આ વખત પાછા બૈરા લઈને ફરવા ના નીકળી જો. હા, પેલી વખત પિક્ચર જોવા જતા મને બધી ખબર છે. હા, પણ એક જ દોન જા કે બાપા. એ તો કીધે રાખ, અમે રખડવાઈ લઈ જાય ખર્ચાઈ કરાવવા ખોટા આ લેવું છે તે લેવું છે, હાડી લેવી છે રેત લેવો છે, તારે બાપને ધોતું લાવ્યા ને. હા, એ તો લાઈયામાં 3 તારીખ પગાર થાય એટલે. અને બીજી વાત જો, જે પણ પૈસા આવે ને મારે હાથ મોલી દેવાના. હા, તો જયારે જરૂર પડે ને તો મારા પાન માગી લેવાના. હા, મારી બાપા 3500 જ લીધા હતા કે મેં શું બધા લીધા હતા? એટલે 35 છો એ વપરાય ખરા? એટલા બધા વપરાય? હા, ખાવા પીવા તો ઘરમાં ખો છો, બીજા ખર્ચા ચોકન તો બેટા. હા, તારો બાપો વચ્ચા છે પાછો. અને હોબાર તારી બાયડી સમજાય આખો દાડો મારા હોમું બોલ કરે છે. હા, હું તારો બાપ છું કોઈ, એ મારી બાપ નહીં. હા, અલે હોભળી છે લેટ કે ટાઈમ થઈ ગયો આમાં. તાણે કેટલી વાર છે? હાલો બેગમાં ટિફિનમાં મૂકી દીધું છે ને પાણીની બોટલે મૂકી દીધી. મેં થોડું મેઠું મેલું હતું કે કાલે થોડું મોડું હતું કે મેં કયું છે? તાને અને બટાકાનું શાક તો નહીં કર્યું કે? ના ભીંડી ની શાક કરી છે. નાખો દારો બટાકો ખાઈ ખાઈ મરી ગયા. અને તેલ ઓછું નાખવા રાખો, ચેકમાં કહું છું. હા, હારું બાપા, પણ આખો દાડો બોલ કરવાનું. બોલવું પડે, મારો પરિવાર છે તે હું બોલું એ ખરો. હા, હારું બાપા. તારા બાપ ના જે કરતી હોય કરે છે, નહીં કહું કોઈ દારો. હા હા બાપા. હા, તા જઈ દો. એકા જતી હોય તો હોય હું છી ખબર. આખો દાડો મારા છોકરાને પૈસા વાપર કરે છે પાછી. હા, મંગાવ્યું છે અંગત પાછું સફરજન લેતા આવજો. હા, તો લાવો એટલે લઈ લઉં છું પેલો. હા, આ તો વાર રાખવી પડે ભાઈ, નકર અત્યારની વહુ તો વાત જ ના પૂછો, ખોટા ખર્ચા એટલે. હા, હા, ખરેખર ના સુધર્યો છે, ના સુધર્યો. હા, આ જોજે આ એવો બાઈન પડી મેલ્યો છું. હે નહીં હજી આ વાત કોનો છે કોનો નહીં, આ ગઢિયો હજી જોઈ કે ભરી. હા, બહુ બેટા હવે બહાર નીકળો તો કોક કહું. હા, આખો દાડો શીખબર ઘરમાં હું છે ધોળો થવું છે કુ આખો દાડો છોઈ લે. બોલો બાપા, હું થયું? આ બાઈન કેવો પડી રહ્યો છે? આ કોણ લે છે કહું છું? હા, આ મારે લેવાનો ના હોય તો મને કયો કે બાપુજી આ કર્યો. અને આ ભજગણી આ હું કઈ જાવ ને લુગડો તો વાળીને ઘરમાં મેલવા પડી બેટા. હા બાપા. કે પછી હો તો લાવો હું મેલી દઉં. લાવો હું મેલી દઉં. હા, મેગી દઉં. વધારો મારા માટે તો હોય કે લગાઈ રાખ્યો છે તે. અને બાપા બેટા ઉપાડી નાખી આવજો પેલી બાજુ આખો. હોય તને પાછો નાકામ ના મેલો મારે ઉપાડવા માટે. હા, હું કેવું મારે સમજાય ને તાકી જો આમ તો પેલા બધાને છોડી અંગાત અગું કર્યું હોત ને ખરેખર મારા બાલાની જિંદગી સુધરી જાય અને મારી. હા, આડું ગોડું ભટકોણ્યું છે ને ખરેખર હું કેવું મારે. હા, હજુ પડ્યું બેટા પેલી ગઢી પછી ભરવાનું છે ધોઈ જાય છે. હા, કેવું ના પાડ્યા. હા બાપા. હા, આ બધા ખંચેરી અને હમણાં સ્ટેશન લાવી અને આવો તો ગાડી લઈએ. એ જ કરવું છે પણ ભારા હતો કે એટલે મધુ તને ખબર છે બોલ્યું પેલા આપણો ગામમાં પેલા ભાની આપણા સોરી આજ વળી રીહણે આવી છે. ઓ વાત તો મળી પણ મને હા વાત મળી રહી ખરી. એટલે શું વાત મળી કે એના કી હારે કે જબ્બર ત્રાસ આલતા હતા ને. કની વાત કરું ભી? એટલે આપણે પેલા ગામમાં પછી પેલી આપણો ભાઈ વલો નતો એની સોડી નહીં. હવે જોવો ને તો કે એટલો ત્રાસ આલતો આ તો કે રીહણે ઘેર આવી ઓવે. અલ્યા પણ વલ્યાન તો હું કઈ થાચ્યો તો હું કીધું છોડી નખે ને તો પેલા 7 વખત આપડે જોઈએ કે શેવું ઘર છે, સુખી છે કે નહીં. આ તો મારા બેટા શિખર ઉડ ધુર્યું શિખર મોરવાઈ કોક તૈયાર થવો જો તરત ના કેવી જાય. સાચી છે પણ અરે માર છોડી સીનું રહી નખ મોય દુખ નહીં લે. વાત સાચી છે તમારા જે બધા માવિતર સમજણ ચોથી હોય લે. પણ આપણી છોડીનું હોવર સુધી હગું રાખવાનું છે ને આખી જિંદગીને દુઃખ ના આવે એ બધું એક બાપના માં ફરજ છે. એ બધું આપણે જોવું પડે. વાત સાચી છે. વાત સાચી ખોટી? વાત સાચી સાચી. અરે પણ એના એ ગોડાને ખબર ના પડે. પડક ના પડે પણ હાલ તો બાપડાને એના બાપને જ દુઃખ આવ્યું કે નહીં. હવે દુઃખ આવ્યું તે ભોગવશે આખી જિંદગી. તને હું તો એમ કઉ છું એ જમીને મારવો પડે લેબડો બોલી એવું નાટક કરે એટલે તકલીફ શું હતી શું? હવે શિખર શું હતું કે કોક પીતો તો અને કોક એમ હાહુ કોક કે બધું જેન તે બોલ કરતો હતો એમાં દારૂડિયો તો જમાઈએ દારૂડિયો ખોળેવામાં હું સારા આવે કે તમારા જમાઈ શું કરે છે? અમારા જમાઈ તો મસ્ત નોકરી કરું છું 12,500 રૂપિયા તો પગાર છે. આપણે છોડીને હારું જોણે આપણે મારા છોડી વિહાજો મારા છોડીને તો એક આટલું એ દુઃખ નહીં. અને એને હારો અમાર વાલજી વેવાઈ એક લગીરે એક સણકો એ ના કરું ઈમે ના કોઈ કે બેટા પોણી લાય કા મારું લુગરું ધોઈ લાય ઈમે ના કોઈ. વાત સાચી છે. તાને પછી
આ બધું જોવું પડે યાર. હેડો કારણ કે મારા એડા ઘટાવા છે ને આ બધા ડોકા. ના ઘટાવો તો ચિંતા નહીં ઘટાવો. વરસાદ આવે એવું થયું છે. ના ઘટાવો. ભાઈએ શાનનો ટેલિફોન કરું છું કે તખાભાઈ આવો તખાભાઈ આવો આજ તો નરવો કાઢીને વળી જાવ ભાઈ હા જો ઉપડે બગલમાં ઠેલી ગાલી. ભલા બી અમાર ફઈના ઘેર જઉં છું શાનના કહું છું ભાઈ કે તખાભાઈ આવો તે ઉભા દારા જીયા હું કો સોપરનો કોઠો કરતા આઈએ. મોદો તો કોઈ ના હાડો તો હમણે હું જો નહીં કે ઓહો. એ હંભારી અલ્યા મુએ માર સીનું ભેગો થવા સાંજનો એ જ્યો એ નહીં. હેડકા આપણે પેલી રિક્ષા રહી હેડ ના હોય તો સ્ટેશન જતા રહીએ મારે બસ આ પોણીનું આ હું મેલકી યાર પાણીનું ડુંગું મેલકી એટલે મારે નહીં વાળવાનું પોણી. મારા પેલા નાલવાનું છે પલ્લ્યા. એ તો બધો ડખા કરે તો યાર તું યાર એટલે મને યાર એક તો આ કે બમ્ફર વાખ્યાલો 10 રૂપિયા ભાડું હું આલુ રિક્ષા લઈ ભાડું તો પૈસા તો હું ચિંતા કરું. હા. ઘઉં બહુ છેલ્લા કર્યા પછી ઘઉં તો જો કે હળા તઈને કોથરા જેવું થયું. હા આવો. મારે 4 કોથરા થયા તે સોરીને કીધું તું મને હા કે 2 કોથરા પકાડ્યો બાપા હું કહું હાર હેડો પકાર અલ્યા રિક્ષા તો તૈયાર જ છે. ઓવા હવે ભાઈ. તો જે લેતો જાય વડનગર. ઓવા. આવો, બે જણા જણા છીએ. છીએ. હા તે કેટલું લેવો ભાડું? બરાબર કહો, ટકાભાઈ. ભાડું કેટલું લેવો? 400 રૂપિયા ટકાભાઈ. જીલ્યો અકબર આદમી તમે સમજીને આ લે હેડો ને. હા હેડ ગોળ મોર એક કામ કરો 300 રૂપિયા રાખો. આવો, લે હેડ. બે ટકાભાઈ બેસજો. બે. લે ભાઈ જા હેડ. હા કશો વાંધો નહીં તાતા. આપણે વડનગર ઉતારી દેજો તોરણિયા વલ્લ. હો? હા જાજો. ભાઈ જાવડીને ચલાવજો હતા તો રિક્ષા ઉપર જીઓ એ ખવડાવું. હા. જો તો વો હા જાજો. બેટા હા બાપા ચો ઉપડે બેટા કોઈ નહીં બાપા 4 વાટવા જતી હતી. 4 વાગે આ દાંતેડું લઈ જાઓ છો તો દોયડું પછી મારે લઈને આવવું પડશે પાછળથી હા બાપા એ તો નોકરી જ્યાં છે તમે લઈને આવો તોય ચાલો. હો બા હું લઈને આવું હા એ તમે ચારો વાટો ને હું ચાદરો લઈને પાછળ બોધવા આવું હા ના અમને હવે ટોપા બતાવવા માંડો રાગી એમ કહો અમારો લુગડો ધોઈ જો કયો હા પણ બાપા એમાં હું થઈ ગયું આટલું લઈને ના આવે. આટલું લઈને આવતે આમ શરમ આપી જુઓ હારાન ટોપું બતાવતા પાછો ચવો ને એના મોટે બોલે છે હા કે લઈને આવજો કે એરા કે નહીં એટલે હા કેમ કહેતો મેં તો તમને તોપો બતાવ્યો છે હતી. ટોપો બતાવજે હા હું કીધું આ કીધું એવું ને એવું જ કે પછી હું દાદર મારશો કહું છું મારી પેઢી લજવાર છો તમે તો હા પણ બાપા મેં તો તમને કોઈ કીધું જ નહીં તમે જ મને બોલ કરો છો આખો દા. હા હું જ બોલું છું હા બીજું તો કોઈ બોલતું જ નથી હા અરે ઘર મારો ભાગ્ય ફૂટ્યો કે પછલા જેવો વેવાઈ મળ્યો મને હા અને તમે મારા ઘેર હોય કણ ગુડો ને હા ના જોયો હો તો મારા છોકરાની જિંદગી બગાડી તમે મને ટોપો બતાવો મને કોમ કરાવો તાના બગાડી વાલજી. તાના બગાડી તમારા છોકરાની જિંદગી તાના બગાડી હું એમ કહું છું. આ બગાડી છે કે તાના બગાડી આ તમારી છોડી મારા ઓમું ચપ બોલે છે હા એ તો મુઢું આલ્યું છે તો બોલો તો ખરી. અલ્યા વાત કરો મોઢું છો. આવ્યું હોય તો મર્યાદામાં બોલાય હા એટલે હું તમને કોઈ ગાળી બોલી? અલ્યા ગાળો નહીં મને ટોપો બતાવો કે ખેતરમાં તમે ચાદરું લઈને આવો બેટા કીધું એવું? અલ્યા બાપા મેં શું કીધું એમને કીધું કે આમાં પાછા ચાદરો લઈને આવવાનું તો મેં કીધું પેલા નોકરી જ્યાં છે તો તમે લઈને આવો તો હું થઈ ગયું આમાં તમે એક ચારિયું આલવા જો તો તમે હું નેના બાપના થઈ જાઓ. એના બાપના નહીં પાછા ભાઈ દરેક વસ્તુ મર્યાદામાં ચોપા હા મર્યાદાના તમને તો આવા નતા ધાર્યા વાલજી. ગામમાંથી હું ચાદરું લઈને નીકળું ને તો વસ્તી દોત કાઢે મારા ઉપર હા હું તો આખા ગામમાં એમ કહેતો ને મારે છોડી નખમાંય દુઃખ નહીં તમે યાર હોય વખો પાડો તમે શરમ આપી દો. અલ્યા ભાઈ ચો દુઃખ છે ચો દુઃખ છે હા? સમજતો તો કે વેવાઈ હારા વેવાઈ તો લાકડો માં જોઈ વાજી ભંડારીએ ની હવે ખાલી તમારા ગોમના સંસ્કાર બોલું હા સંસ્કાર નહીં એ તો કાયદેસર કયું જે કીએ હાટું કી. આ તમારા આ ગોમના બધા બાકરો મેલ્યો છે આ સોડિયા ને ડફનો મેલવા ડફણો મેલ પાછા ઓપડો સીધી ના રે તો ડફણો કોઈ હા ડફનો એટલે કને ખોય લઈ લે બલાદમી બેટા પેલો પર તું તાર ભર પેલો લઈ લે અલ્યા ઓપડો એવો તો કાલ ટેમ્પો લઈને આવીને વાહન લઈને નીકળવાનું કરો હા અરે વાહણ નહીં થોડા દાડા છૂટું આલ દીએ. અલ્યા કોઈ નવાઈ દઈ હા નવાઈ એટલે પણ થયું કોઈ દાદોનમાં અમાર છોડી નહીં આલી. ઉપાડો કહું છું ઉપાડો મારા છોકરાને મારે કેવું જરૂરી છે આ તારી બાયડી છે ને મને કે એ કે નહીં તમે ચાદર લઈને ચાલ લેવા આવો અલ્યા મારે ટોપા કરવાનો
અલ્યા જમાઈ તમારો બાપો શું કહો છો પથરો શું અલ્યા એ બોલવા મર્યાદા હોય પચા અલ્યા પૈસો કે મને જો કે પૈસો આમાં તો 1 મિનિટે મારી છોડી તમારે ઘેર નહીં દી પણ તમારા આ બધા ધોધા શું કરવાના આવી છે અલ્યા મારા હું અલ્યા હું છોકરું બોલતા જાઉં આરિયા બેસના કોઈ હકુએ ન કરે તો ફરી વાતો મોટી કરું રેમાં બાપ દીકરો બે જણા એકલા રોટલા ટીપીને કાઢી ગાડી ગંધાતી અરે તો તમારી કોઈ જમાઈ તમારી કોઈ વાત તમારા બાપાને સમજાવજો ને પછી લેવા આવજો અરે આ વેવાઈ ડફણું કહું છું હેડ અરે વાલ્યા આજે માપમાં રહેજે એટલે કે મજા નહીં આવે કહી દઉં જીએ હું તો રાખો હેડ હાડા કડી પીપીને દડુંબા જેવો છું છું હા વાકે હું તો મારા ઘરના રોટલા ખાઉં છું તું તારા ઘરના રોટલું ખવડાવવા આવું છું મોની મોની હેડ વાડ કર કામ જમાઈ આમાં મેળ નહીં આવે અમે કાયદેસર શું કાટ કહું છું હા આજે પાડી દઉં હા તો કોણ ના હા તાન ના જોયો હોય તો હા બાજી ખોમ છેલ્લા ખોમ હું કંટાળ્યો કહું છું હું કંટાળ્યો હા તારી બાડી મારા હું બોલ્યો હા પણ બે શબ્દ બોલી માં તો થોડી સહન કરવી પડે આમ ઉંમર થઈ પાટો મેલું હા મને ચહન ના થાય હા અમે પાટો ખો અમે પાટો હજી લાવું છું હેડ કચો વધો નહીં કાલ બાલ પેલી છૂટું ચેલી છે તારી છોકરો છે તારે પૈણાઈ દઉં છું તારા અંગા જાય હા તે કોણ ભાર રાખશે છોકરો કારણ કે એ છે ને બોલતી નહીં બોબડી છે એટલે વધુ નહીં જાવ મારા હમું તો ના બોલે મારા હમું કોઈ બોલવું ના જોવે ગમમાં કારા ભરા કે દઉં હા